મારું નામ નકુમ નરેશ ભાવસિંહભાઈ. હું નવરંગ નેચર ક્લબમાં સેક્રેટરી તરીકે સેવા આપું છું. એરપોર્ટ રોડ ઉપર જે વૃક્ષનું છેદન થયું છે એ સમાચાર સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું છે અને ભવિષ્યની અંદર બીજા લોકો આવો અખતરો ન કરે એના માટે હું ખાસ આપ સૌને વિનંતી કરું છું કે આને આકરામાં આકરી સજા થવી જોઈએ. અને જે લોકોએ સ્વીકાર્યું છે કે આની સામે અમે 100 વૃક્ષો ઉછેરવાની વાત કરીએ છીએ, તો 100 ઉછેરવાની વાત નથી કરવી આપણે. એને કે જે સદભાવના અને કોર્પોરેશનની અંદર તમે પેમેન્ટ કરો કે જેથી કરીને લોકોને પણ ખાતરી થઈ જાય કે ભાઈ આ વસ્તુ 100% શક્ય બનશે. અને 100થી વાત અટકતી નથી. આખા રાજકોટની અંદર જો અમે ઈચ્છીએ તો અમે વિનંતી કરીએ કે 1000 વૃક્ષોનો ટાર્ગેટ અમે આપીએ છીએ અને 1000 વૃક્ષો તમે ઉછેરી અને મોટા કરી દો તો અમે તમને માફ કરી શકશું. આ ગુનો એવો છે કે માફીને પાત્ર જ નથી. અત્યાર સુધી આ ગુનો એવો બને કે આપણે કોઈને છરી મારી દઈ અને પછી એમ કહે કે સોરી, એ ક્યાંથી ચાલે? તો આ ઝાડની કાપતા પહેલા કોર્પોરેશનની અંદર પરમિશન લેવી ફરજિયાત હોય છે અને એના સોલ્યુશન પણ હોય છે કે ભાઈ એની સામે અમે આટલા વૃક્ષો અમે પબ્લિકને આપીએ છીએ. પણ જે લોકોને અંધારામાં રાખી અને છાનમુના કર્યું છે ગેરકાયદે કૃત્ય, એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. હવે પછી ભવિષ્યમાં બીજા કોઈ આવી હિંમત ન કરે એની ખાસ તકેદારી છાપાવાળા બધા મિત્રોને અમે વિનંતી કરીએ છીએ કે આ વસ્તુ ખાસ અને ખાસ જે ગ્લોબલ વોર્મિંગની છે એની જરૂરિયાત છે એને આપણે જાળવી રાખીએ અને હવે ભવિષ્યમાં ન કપાય એની ખાસ કેળવણી અને જાહેરાત કરતા રહેશું. વૃક્ષો ટ્રાન્સપ્લેશન શક્ય બને છે. મારા ભાણેજના ઘરની અંદર જ સવણનું ઝાડ હતું. આખું ખોદાયું, અમે ખોદાવીને બહાર કાઢ્યું અને સવણ પવિત્ર વૃક્ષ છે પણ એને લગભગ 101 ફૂટ સુધી લઈ જવામાં ટ્રેક્ટરના 600 રૂપિયા આપ્યા અને રીપ્લાન્ટ કર્યું. 7 વર્ષથી અત્યારે ઝાડ જીવે છે. એટલે રીપ્લાન્ટેશન શક્ય છે જ જો તમે ખર્ચ કરો તો અને કાળજી રાખો તો. એટલે ભવિષ્યની અંદર આવું થવાની શક્યતા હોય ત્યાં રીપ્લાન્ટેશન 100% શક્ય બને છે અને થોડી કાળજી રાખવી પડે છે. ઝાડ બચી જાય છે અને પર્યાવરણને નુકસાન થતું અટકી શકે છે. હવે આ જે વૃક્ષ પ્રેમીઓએ ખર્ચો કરી અને કોર્પોરેશને પણ ખર્ચો કરીને વાવ્યા હતા અને લોકોની સુખાકારી માટે હતા, પણ બિલ્ડર પોતાના નિજી સ્વાર્થ માટે આ વસ્તુ લોકોને અજાણ રાખીને રાતોરાત ચોરી છુપીથી કાપી નાખ્યા. તે એક નિંદનીય ગુનો બને છે. હવે જો આ લોકો આપને દાદ નહીં આપે તો અમે કોર્પોરેશનની સામે પણ અપીલમાં જશું અને કોર્ટની અંદર જઈ અને હવે પછીના કાર્યક્રમો જલદ આપવી એવી અમારી ગણતરી છે જ.